મિત્રો કચ્છની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સરપંચની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। મિત્રો હું માંડવી તાલુકાની વાત કરું તો આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો આજે મોટા લાઈજા ગામેથી એક આપણે કહીએ ને કે તાલુકાની પ્રજાનો અવાજ મિત કુમાર પ્રકાશભાઈ ગઢવી એ આજે પોતાની પેનલ સાથે આજે ગામના સરપંચ પદ માટે દાવેદારી માટે આજે ઉપસ્થિત રહ્યા છે। હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં મિત કુમાર પ્રકાશભાઈ ગઢવીનો સિંહ ફાળો હોય છે। તો મિત્રો આપણે જાણશું આ સરપંચ પદની ચૂંટણીને લઈને પેનલના કોણ છે પ્રણેતા અને કોણે દાવેદારી નોંધાવી છે। મિતભાઈ શું કહેશો, આપની પેનલનું નામ, પેનલના પ્રણેતા અને કોણે દાવેદારી નોંધાવી છે જણાવશો। આજરોજ મોટા લાયજા ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે અમારી પેનલ આખી પોતે જ પ્રેરણાતા છે। કોઈનું બધા જ પોતપોતાની જવાબદારી સાથે પોતાની કોઈ પ્રેરણાતા હોય કે ન હોય પણ પેનલ આખી પ્રેરણાતા છે અને દરેક સમાજના હિતમાં, દરેક સમાજના વિશ્વાસમાં લઈ અને દરેક સમાજના સભ્યોને અમે બધી જ જ્ઞાતિઓને આવડી અને અમે ગ્રામ પંચાયતની આખી બોડી બનાવી છે, જેની અંદર સંપૂર્ણ અમને વિશ્વાસ, આશા અને અમને નક્કી છે કે અમે કદાચ અમારી ગ્રામ પંચાયત છે એ અમારી બોડી સંપૂર્ણ વિજય થશે। મિતભાઈ, હું વાત કરું તો આપના માતા એ પણ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે દાવેદારી નોંધાવી ચૂક્યા હતા, સારી કામગીરી રહી હતી। આપના પિતાજી પ્રકાશભાઈ ગઢવી એ પણ ગામના સરપંચ હતા, ત્યારે પણ દરેક સમાજોને ન્યાય આપીને ચાલતા હતા અને એનો આપને હાલમાં કેટલો છે તે એનો તમને મળશે લાભ? ચોક્કસ રીતે મારા પરિવાર એટલે મારા મમ્મી 2001 થી 5 સુધી તાલુકા પંચાયતના પ્રમુખ હતા, જિલ્લા પંચાયત લડી, અમે બધી જ જગ્યાએ તાલુકાની અંદર પણ અમે સતત એક્ટિવ રીતે અમે કામ કરી રહ્યા છીએ। સાથે સાથે લાયજાની વાત કરીએ તો લાયજા કોઈ મતદારો એટલે મતલબ રાજકારણનો અખાડો અમારા માટે નથી। લાયજા એટલે અમારો એક પરિવાર છે, મારો પોતાનો ખૂબ મોટો વિશાળ જેટલા પણ લોકો છે ગામને મારો પરિવાર છે। લાયજા ચૂંટણીનો અખાડા માટે અમે ઉપયોગ કરવાવાળા અમે નથી। લાયજા એટલે અમારો એક મોટો પરિવાર છે। લાયજાના વિકાસ માટે, લાયજાના લોકો માટે અમે ચૂંટણી જીતેલા હોઈએ, હારેલા હોઈએ, જે બી પરિસ્થિતિમાં હોઈએ, લાયજાના અવાજ માટે અમે કાયમ લડ્યા છીએ। લાયજાના પરિવારો માટે હજી પણ કહીએ છીએ, જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી લાયજાના પરિવારો માટે અમે અડીખમ છીએ। અમારા ઘરના 24 કલાક સુધી દ્વાર ખુલ્લા છે અને આપ ગામની અંદર પૂછા કરશો ત્યારે પણ તમને ચોક્કસ રીતે ખ્યાલ આવશે કે મધ્યમ વર્ગ અને ગરીબ માણસો માટે જ્યારે અમારી પંચાયતની નિર્માણ થયું છે ત્યારે સૌથી વધારે ગરીબ માણસો અને મધ્યમ વર્ગના લોકોનું સૌથી મહત્વના કામો, પેન્ડિંગ કામો જે 10-10 વર્ષ સુધી કામ નથી થયા, ત્યારે અમારી પંચાયતે ખૂબ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક અમે કામ કર્યા છે અને સતત વારંવાર અમે અમારી જે પેનલ છે એ આ 5મી વખત ચૂંટણી લડી રહી છે અને એક વખત અમે હાર્યા છીએ, એક વખત અમે જીત્યા છે, એટલે વારંવાર રિપીટ થતા આવીએ છીએ। એનું મતલબ એ પાકું થાય છે કે ક્યારેક ને ક્યારેક અમારા કામ કરેલા છે અને આ વખતે અમને ગામ ઉપર ભરોસો છે અને બધા જ લોકો જે લડી રહ્યા છે ગામના, એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ એકતા ને અખંડતા ગામની કાયમ રહીએ। ચૂંટણી તો 25 તારીખે પૂર્ણ થઈ જશે, પણ ગામના કોઈ પણ સમાજની અંદર, કોઈ પરિવારની અંદર તૂટ ના આવે એ નેમ સાથે અમારી પેનલ ચૂંટણી ઇલેક્શન લડી રહી છે। તો મિત્રો, આપણે ગામની અંદર ચૂંટણી જ્યારે સરપંચની લડીએ ત્યારે હાર જીત થતી હોય છે, પણ આપણે પછી જે મનભેદ જે લઈ અને જે આપણે વેરઝેર રાખતા હોઈએ છીએ એ ન રાખીએ અને સંપીને ચાલીએ। પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ, માંડવી, કચ્છ।